જામનગરની એક ઓળખ રણમલ તળાવ, લાખોટા તળાવ. મોર્નિંગ વોકનો સમય છે. આપણી સાથે એક વ્યક્તિ મળી ગયા છે. શું નામ આપનું? ભાર્ગવ. શું ભાર્ગવભાઈ, શું કરો છો? હું જોબ કરું છું નાયરા એનર્જીમાં. પ્રાઇવેટ જોબ કરો. હા. ચૂંટણી આવે છે, શું લાગે છે? તો બીજેપી જ હોય ને, આપણે ગુજરાતમાં તો બીજેપી જ હોય ને. ગુજરાતમાં, જામનગરમાં જામનગરમાં બીજેપી જ કેમ? જોઈએ છે અમે અહીંયા જે કામ થાય છે, જે ડેવલપમેન્ટના કામો થાય છે અને જે સ્પીડમાં થાય છે એ ઓબ્ઝર્વ કરીએ છીએ, તો અમને કોઈ ઇસ્યુ નથી આમાં. જે ચાલે છે એ બરાબર છે. ઇસ્યુ તો નેતાઓનો, આપણે ક્યાંથી હોય છે? ના ના, એ તો બરાબર છે. શું છે જામનગરમાં, કેવું લાગે છે ના, જામનગરમાં તો વિકાસ ને બધું? વિકાસ તો આ રહ્યો. આ રણમલ તળાવ તમે જોવો જ છો કે પહેલાં એની શું સિચ્યુએશન હતી ને અત્યારે બધા આખું ડેવલપ કરીને રાખ્યું છે. તો સવારે બધા વોક કરે છે, બધા મિત્રો સાથે મળે છે, બે ઘડી આનંદ કરે છે. તો એ આપણી નજર સામે જ છે જે બી છે ડેવલપમેન્ટ. શું નામ? ધર્મેન્દ્રભાઈ ગઢવી. ગઢવીભાઈ, શું કહે છે ચૂંટણીનો માહોલ? બહુ સરસ છે. ભાજપ જાદુઈ પાર્ટી છે, એટલે જાદુ કરે છે, બધાને એનામાં લઈ લે છે. અને તમે કીધું એમ વોશિંગ મશીન છે, જાઓ ધોવાઈ મેં જાઓ. નથી કીધું, આ તો વિપક્ષ પ્રેસ કોન્ફરન્સ અમે કહીએ છીએ કે કોંગ્રેસ મુક્તની બદલે કોંગ્રેસ યુક્ત થઈ ગઈ અને બધા લોકો એનામાં જે જાય એ ધોવાઈ જાય અને કમ્પ્લીટ ફ્રી થઈ જાય, જલસા કરે. 70,000 કરોડ અજીત દાદાને લઈ લીધા, નીકળી ગયા બહાર, એટલે જ આવ્યા કાકાને છોડીને. પછી નાયબ મુખ્યમંત્રી થઈ ગયા. હા, આરામથી. અને બધા પાપ ધોવાઈ જાય ભાજપમાં જાવ તો. ભાજપ જાદુઈ પાર્ટી છે, ભાજપ જનતા પાર્ટી નહીં. તો આ જાદુઈ વાત કરો તો નેતાઓના ભાષણ જાદુઈ હોય છે. આમાં મોંઘવારી, બેરોજગારી, વધતું દેવું, આ બધા મુદ્દાને ખરેખર ચૂંટણી મુદ્દા બને છે? ના, બધું ભૂલાવી દઈએ. રામ મંદિર એક જ નારો, બસ. એમાં બધાને પબ્લિકને ધ્યાન આકર્ષિત કરી હવે તો પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ ને. ભાઈ તોય ચાલુ જ રાખશે. શ્રીરામ કરાવી અને મોંઘવારીને બધું ભૂલાવી દેશે. પછી માણસોને ઇમોશનલ એમ કહેશે કે વાંધો નહીં, 1000 રૂપિયા પેટ્રોલ થાય તો વાંધો નહીં, પણ આપણે રામ તો દર્શન કરવા જ જોઈએ. અને તમે કર્યું છે. દરેકની આસ્થાનું સન્માન હોય. કદાચ આપણે લાખો કરોડો ભારતીયો હશે, પણ આ આસ્થાના મુદ્દાને રાજકારણ સાથે જોડી દેવો અત્યારના પોલિટિક્સમાં, અત્યારના રાજકારણમાં આપ કયા સંદર્ભમાં જુઓ છો? રાજકારણની સાથે આસ્થાને જોડવું જ ના જોઈએ, કારણ કે એને જોડો એટલે હંમેશા કટ્ટરપંથી જે બી દેશ છે, અફઘાનિસ્તાન, સિરિયા, પાકિસ્તાન, એના હાલ ખરાબ જ થયા છે. આપણે એ તરફ જઈ રહ્યા છીએ, કટ્ટરપંથ તરફ, એટલે વિનાશ જ થાય ગમે ત્યારે. જનતા માટે સૌથી મોટો મુદ્દો કયો છે જેના મુદ્દે ખરેખર ચૂંટણી લડાવવી જોઈએ? ખરેખર સૌથી મોટો મુદ્દો બેરોજગારી, બીજું તમારે મોંઘવારી. આ બે મુદ્દા સૌથી વધારે હોવા જોઈએ, જેના માથે ડિસ્કશન હોવી જોઈએ. અમેરિકામાં જેમ ડિબેટ થાય છે એવી રીતે બે નેતાઓની ડિબેટ થવી જોઈએ અને એ જ મુદ્દો આગળ આવવો જોઈએ, તો જ એનાથી તમારું પ્રોગ્રેસ થાય દેશનો. બાકી કોઈ દિવસ આ ઇમોશનલ કાર્ડ ફેંકીને જીતી જાય છે, પણ એ દેશનો વિકાસ ક્યારેય નહીં થાય. આ સરકાર જાય પછી ખબર પડે કે આ લોકોએ શું કર્યું હતું. સત્તામાં હોય ત્યાં સુધી બધું પોતે દાબી જ શકે, એટલે જ્યારે જાશે બીજેપી ત્યારે ખબર પડશે. ગેરંટીની વાત ચાલે ને, મોદી સાહેબ ગેરંટીઓ આપે છે, ના થઈ જાય. હજી આ 10 વર્ષ તો ટ્રેલર હતું, હજુ 5 વર્ષ આપો. એ તો સત્તા પક્ષમાં રહેવા માટે એ તો ગેરંટી આપવાની જ હોય. પછી એનું અવલોકન કોણ કરે? અત્યારે વિરોધ પક્ષ જ નથી અત્યારે તો. હા, એ મને કહ્યું જામનગર. ના, મારી બધી જ જગ્યાએ આ તકલીફ છે. જનતા બહુ ખુલીને વાત કરે છે કે ભાઈ તકલીફ છે, જરાક સબળ વિરોધ પક્ષ જોઈએ. લોકશાહીમાં સબળ વિરોધ પક્ષ ના હોય તો ખરેખર લોકશાહીનું મતલબ સ્વાસ્થ્ય સચવાય ખરા? ના જ સચવાય ને. વિરોધ પક્ષ તમને કોઈ ઘરમાં પૂછવાવાળું જ ના હોય. આપણે નથી કહેતા છોકરાઓને તમે ટોકો તો એ સુધરે, ટોકો જ નહીં તો એ બગડવાના જ છે. એવી વાત આમાંય લાગુ પડે પ્રેક્ટિકલમાં, કે ભાઈ કોઈ એને પૂછવાવાળું જ નથી રહ્યું, એ જે કરે એ સહી. એનો મતલબ એને કોઈ રોકટોક નથી, અને પછી એનો નિર્ણય ખરાબ છે કે સારો એ પછી ખબર પડશે, એને પ્રત્યાઘાત પડશે ત્યારે બહુ મોડું થઈ ગયું હોય. એટલે ઇમોશનલ કાર્ડ જ અત્યારે હાલે છે. માણસોને મીડિયામાં એવું દેખાડવામાં આવે છે જેવું એને દેખાડવું છે, અને માણસો જોઈને ખુશ થાય છે. મેં તો તમારી પાસે આવે તમારી મનની વાત નથી. આમ એનું એવું રીતનું ચિત્ર ઊભું કરે છે, કહેવાનો મતલબ એમ કે માણસો એવું જ જોવે છે જે દેખાડવા માંગે છે એમ. એટલે પછી ઇમોશનલ થઈને ભૂલી જાય છે બધું. ચિત્ર જોઈને જનતા પછી માની જાય એટલી ના, જનતા તો બહુ સમજુ હોય સાહેબ, પણ આ એક આધ્યાત્મિક મુદ્દો જેમ કીધો એમ એ બહુ ઇમોશનલ છે, એટલે એમાં માણસ બધું ભૂલી જાય છે. ત્યારે એ મેં કીધું એમ કે 1000 રૂપિયા પેટ્રોલ આપવા એવા નારા લગાવે કે વાંધો નથી અમને. 2 રૂપિયા ઘટ્યા ને.
હા એટલે બસ એવું ઘટાડશે 10 વધારીને 2 ઘટાડે એટલે રાજી પબ્લિક. હવે તમને સારા નેતા કોણ લાગે છે કહો અત્યારની વર્તમાન રાજનીતિમાં? એ તો દરેકના છે એ મારા છે એટલે આપ જાણી શકશો અચ્છા, બરાબર. પણ દેશના વિકાસ બાબતે માણસે દરેકે વિચારવું જોઈએ. મોંઘવારીનો વિકાસ થયો તો ચાલે એમ? મોંઘવારી થઈ છે નો ડાઉટ, પણ સાથે સાથે દરેકનું જીવન સ્તર આપણે જોઈએ. ફેસિલિટી તમે અહીંયા પણ જોઈ શકશો તો ફેસિલિટીનું સ્તર ઊંચું થયું છે, લોકોનું જીવન ધોરણ ઊંચું આવ્યું છે. ટિકિટ એ વધી ને? પેલા ટિકિટ નહોતી. હા એટલે એ બધા ફેરફાર થયા છે, પણ એક સ્ટાન્ડર્ડ સુધી આપણે જવું જોશે. તો આ બધું થોડું આપણે જાળવણી કરવી પડશે. જાળવણી કરવી પડશે. જે સહકારી સંસ્થાઓ છે, સરકારી શિક્ષણની જે હાલત છે, જામનગરમાં તો ન્યૂ સ્કૂલ, નવાનગર, વિભાજી, આ ઘણું બધું આનું શિક્ષણ વખણાતું એમ. ભારતને જ્યારે ક્રિકેટનો ક નહોતો આવડતો ત્યારે જામ રણજીતસિંહ સાહેબ ઇંગ્લેન્ડ તરફથી રમીને રિટાયર થઈ ગયા હતા. એટલે જામનગરે તો ઘણું બધું આપ્યું છે, પણ એ ધરોહર જાળવી રાખવામાં સરકાર કે સિંચેલી પરસેવા અને મહેનતથી સિંચેલી જે પણ સંસ્થાઓ છે એને જાળવી રાખવામાં વર્તમાન સરકાર 10 વર્ષમાં કેટલી સફળ રહી? એટલે નો ડાઉટ થયું છે, પણ જે ક્ષત્રિયોને જે રાજાઓએ કરેલું છે એની સરખામણીમાં સરકાર હજી ઊણી ઉતરે છે. તો એ બાબતમાં વિચારવું જોઈએ. પહેલાં જે આપણે ટેક્સ લેવાતો ને જે સગવડ મળતી ને અત્યારે જે માની લો કે આપણું જીએસટીને કારણે જે આપણું કલેક્શન ને બધું થયું છે, તો સરકારે એ બાબતે પણ વિચારવું જોઈએ કે ભાઈ એ ટાઈપનો વિકાસ હજી જરૂરી છે. વડીલે આવી ગયા વોકિંગ કરતા કરતા. મજામાં? શું નામ આપનું? જિગ્નેશ. શું કરો છો સાહેબ? બિઝનેસ કરીએ છીએ. ક્યાં વાત! શું ચાલે છે તો ધંધા પાણી? ધંધાવાળીની તો વાત જ ના કરો. અત્યારે પરિસ્થિતિ બહુ ખરાબ છે ઇન્ડસ્ટ્રીઝની. જે એમએસએમઈનો રૂલ્સ આવ્યો છે એમ કહે છે કે એમએસએમઈનો રૂલ્સ સારો છે, પણ એનાથી એકંદરે કાં અમુક લોકોના ધંધા બંધ થઈ જશે. મોટી ઇન્ડસ્ટ્રીઝ છે ને જે મીડિયમ સ્કેલમાં આવે છે એના માટે 45 દિવસનો રૂલ્સ કરે તો એ સ્મોલ ને માઇક્રોને આપે. આ સીધી જ વાત છે. આમાં છે ને સ્ટાર્ટઅપ, યુનિકોર્ન, સ્મોલ એન્ડ મીડિયમ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ, આ બધું છે ને આમ કદાચ તમે તો છો ઇન્ડસ્ટ્રી સાથે એ જોડાય, પણ સામાન્ય જનતાને થોડીક સમજ બહાર છે. મને ખાલી એ કહો કે અત્યારે બેરોજગારી એ સૌથી મોટો પ્રશ્ન છે. તમે બિઝનેસ સાથે જોડાયેલા છો, તમારા ઇસ્યુઝ આખા અલગ છે, તમે કદાચ હાલાકી ભોગવી રહ્યા છો. મોંઘવારી બહુ ચર્ચાય છે સામાન્ય જનતા વચ્ચે. અમે જ્યાં ફરીએ છીએ, હું જ્યાં ફરું છું ત્યાં એમ કહે છે કે સાહેબ ધંધા નથી, બચત ઘટી છે, મોંઘવારી છે. હવે તમે મને એ કહો કે વર્તમાન જે ચૂંટણી છે એમાં ખરેખર ઓનેસ્ટલી કયા મુદ્દે ચૂંટણી લડાવવી જોઈએ, જે મુદ્દો સૌથી વધારે જનતાને અસર કરે? જો સાવ પ્રામાણિકતાની એક નાગરિક તરીકે વાત કરું, હું ભૂલી જાઉં કે હું બિઝનેસમેન છું કે ઉદ્યોગકાર છું, બરાબર છે. તો જે મોંઘવારીનો મુદ્દો હતો, જ્યારે 2014માં મોદી સરકાર આવી હતી ત્યારે એ લોકોએ એક સ્લોગન આપ્યું હતું કે બહોત હુઈ મહેંગાઈ કી માર, અબ કી બાર મોદી સરકાર. પણ વર્તમાન પરિસ્થિતિ છે ને ત્યારે ખરેખર પ્રામાણિકતાથી કહેવાનું ઈચ્છા થાય છે કે બહોત હુઈ મહેંગાઈ કી બાર, અબ નહીં ચાહીએ મોદી સરકાર. તમે હાથ જોડો છો? હા સાહેબ, એટલી બધી મોંઘવારી છે કે અમારા જે માણસો હોય છે ને, હું તમે એક નાનકડી વાત કરું, આજે ડૉક્ટરમાં તમે પ્રાઇવેટમાં જાઓ, બરાબર છે, તો આજ 1000-2000 રૂપિયા સામાન્ય થઈ જાય છે. અમારા લેબર હોય ને એમ કે 500 રૂપિયા આપો, તો અમે એને એમ કે ભાઈ તું 1000 લેતો જા, તારે પાછો ધક્કો ન થાય. કારણ કે ગેસનો બાટલો, આ એ સ્મૃતિ ઈરાની હતા જે 350માં સંસદ ભવનમાં કરતા હતા કે 350માં મૂંઘો છે 400 રૂપિયામાં, આજે 1100 રૂપિયા છે. વાત પેટ્રોલની હોય. આ તો એવું થઈ ગયું, એક સરસ મને વોટ્સએપ ઉપર આવ્યું હતું, રાજકારણ એટલે શું? ગરીબો માટે લડતા લડતા અમીર થઈ જવું એટલે રાજકારણ. ક્યાં વાત! અને બીજો નંબર કહું કે દિલ્હીમાં જે રીતના અત્યારે કોઈ પણ નેતાઓને સરકાર જે જેલમાં પૂરી દે છે, બરાબર, 3 વખત સાહેબ મેન્ડેટ આવી છે, એને પબ્લિક એને મત આપ્યા છે. તમે એટલો જુલમ તો ના કરો. તમે સરકાર કોર્ટ તમને આદેશ આપે, તમે અધ્યાદેશ લઈ આવીને એને ફેરવી નાખો. આમ આદમી પાર્ટીના સમર્થક લાગો છો? હા, આમ આદમી પાર્ટીના સમર્થક છીએ જ. તો કોઈ દિવસ જો પેલા કોઈ નેતા હતા કે સમર્થક કે ચોઈસ બદલાણી? ના, સમર્થક કામ આમાં શું છે, 1 2 3 ઓપ્શનના નેતાઓ હોય એટલે સમય સાથે શું છે, કામ સાથે થોડીક આમ પસંદ બદલાય. હું લગ્નની વાત નથી કરતો, પણ આમ નેતાઓના કામની વાત. આપણું શુભ નામ? પ્રવીણ. પ્રવીણભાઈ, વાત એવી નથી, તમે સમજો, વાત રિયાલિટીની છે. તમે જાઓ છો, વાત મોંઘવારીની હોય, ખેડૂતોને પોષણક્ષમ ભાવ દેવાની હોય, ઉદ્યોગપતિઓની હોય, તો ઓલું કહે ને કે ખેડૂતો હેરાન, ઉદ્યોગપતિઓ પરેશાન, યુવાનો બેરોજગાર. આ વાસ્તવિકતા તમને નથી લાગતી? અને હું એક વસ્તુ કહું છું કે મારી બહુ ક્લિયર કરી દો. અમે છે ને જનતા વચ્ચે ફરીએ છીએ. આ મતદારોના મનની વાત
અમે દરેક ચૂંટણીમાં જ નેતાઓ પાસે બહુ ઓછા જઈએ, જનતા પાસે જઈએ કે ઓનેસ્ટલી વાત કરે. અને આ જ બધા મુદ્દાઓ છે એ જનતા કહે છે, અલગ અલગ અંદાજમાં કહે છે. બીજી એક વસ્તુ કહું કે અત્યારે વિપક્ષ છે બરાબર છે, એ જે અત્યારે દલીલ કરે છે પછી મોંઘવારીની હોય બેકારીની, તમે બોલ્યા છો નહીં કહે છે ને, તમે કીધું છે કે અમે સત્તામાં આવશું તો આટલા આટલા પરિવર્તન કરશું, તમે નથી કરી શક્યા. અત્યારે તમે નવું જ ચાલુ કર્યું છે 5 લાખ પ્લસ 5 લાખ પ્લસ, બરાબર છે, પણ તમારી પાસે શું મુદ્દા છે? હું મારા દરેક ભારતીય જનતા પાર્ટીના મિત્રો અને એનડીએને પૂછું છું કે તમારી પાસે ચૂંટણી લડવાના મુદ્દા શું છે? તમે મોદી સાહેબનો ચહેરો રાખો છો. અને બીજા નંબરમાં કે મોદી સાહેબ એ ભારતીય જનતા પાર્ટીના પ્રધાનમંત્રી નથી, દેશના પ્રધાનમંત્રી છે. એ બિલોંગ ભારતીય જનતા પાર્ટીથી કરે છે. આ એ વાસ્તવિકતા છે. બીટર તૂટ. બેન મજામાં? અરે ના 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 ના, શું ચાલે છે સવારમાં વોકિંગમાં? ખાલી વોકિંગમાં? શું નામ તમારું? જ્યોતિબેન, જ્યોતિબેન, શું કરો છો? હાઉસવાઈફ. આ મોંઘવારી ને બધી વાત ખરેખર મોંઘવારી છે? નહીં, નથી. બધું સારું થઈ ગયું છે. પહેલાં હતું ઘણું અપડેટ થઈ ગયું છે. થેન્ક યુ ટુ મોદી સાહેબ. બાકી આપણને તો કાંઈ ફરક નહોતો પડતો. પહેલાં આપણે જે ખાતા તે પણ અત્યારે એ છે કે સુરક્ષા ને બધું લેડીઝ માટે ને બધું ઘણું વધી ગયું છે. નારી શક્તિ જિંદાબાદ જે નારો આપ્યો છે મોદી સાહેબે, એ ખરેખર યથાર્થ કરીને બતાવ્યો છે. બધી જગ્યાએ આપણે જઈએ છીએ તો લેડીઝ આપણે જોવા મળે છે એમ. તો એ ખરેખર સારું છે એમ. પહેલાં જે લેડીઝ ડરી ડરીને હાલતા હતા એ આજે બેખોફ હાલે છે એમ. રાત્રે પણ મારા જેવી ને પણ નીકળવું હોય રાતે 12 વાગે તો એટલીસ્ટ મને ડર ન લાગે એમ. સુરક્ષા મહેસૂસ થાય છે. સુરક્ષા વધી ગઈ છે લેડીઝ માટેની. અને એ સિવાય કયા મુદ્દા છે ખરેખર? તમે એક તો આમ નાગરિક છો, કયા મુદ્દે ચૂંટણી લડાવવી જોઈએ? એટલે જે તમને દરેક જનતાને સ્પર્શ. હા, એ તો હવે વિચારો છો? આપણે તો એટલું કે બધું એમ બોલતા નહીં. આવડે નહીં. મોંઘવારી, બેરોજગારી, સુરક્ષા, વિકાસ, વધતું દેવું. કોંગ્રેસ વાળા જે કહે છે કે મોંઘવારી ખરેખર મોંઘવારી, એ લોકોને મુદ્દો મળી ગયો છે. મોંઘવારી છે જ નહીં. ના ના, મોંઘવારી છે, પણ જો હવે આટલા બધા કોંગ્રેસ જે કરી ગઈ તે ભ્રષ્ટાચાર ને કૌભાંડ ને એ બધું પૂરવા માટે ખાડો છે, તો આપણે માટી લેસી તો જ ખાડો પૂરાશે. તો એ માટી આપણી પાસે થોડી થોડી ભેગી કરી અને એ ખાડો પૂરવાનો પ્રયત્ન કરે છે જે મોદી સરકાર. આનો બહુ ઊંડો છે. ખાય છે ખાય છે. તો અત્યારના નેતાઓ ઉપર 5,000, 10,000, 15,000, 70,000 કરોડના આરોપ લાગે છે. તો નેતા અત્યારના દૂધે ધોયેલા છે બધા? કોંગ્રેસના નેતા ઉપર ના ના, બધા ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી ઉપર પણ આરોપ લાગે. હમણાં છે ને પોતાની ખુરશી બચાવવા એકાબીજાની બધે ખેંચે છે. બધા એકબીજાની ટાંગ ખેંચે છે, બાકી કાંઈ નથી. બધા દૂધ ન ધૂતેલો કોઈ નથી, બરાબર છે, પણ બધા કોકના મિસ પોઈન્ટ ગોતીને એને ખેંચે છે બસ. ઓલું ઈડી, સીબીઆઈ ને બધું ચાલે જ કઈ રીતે છે બધું? ઇન્ડિયા ગઠબંધન ને. ના ના, ઓલી ઈડી, સીબીઆઈ રેડ પાડે ને. હા, એ ખરેખર જોતું જ તું. કેજરીવાલ એને લાયક જ હતો. બસ બહુ સરસ કર્યું મોદી સાહેબે. એને જે ઈડીની જે રેડ પડાવી, એક વખત એને સમન્સ ભેજ્યું તોય ન ગયું, બીજી વખત 7 સમન્સ ભેજ્યા ત્યારે એ હાજર થયા આપણા સીએમ. તો એ ખરેખર એને પહેલા જવું જોતું હતું. જો પહેલા જો ગયા હોત તો આટલું બધું ન થાત, તો અત્યારે એ ચૂંટણી લડી શકત પોતાની. મને એમ કહો, હજારો કરોડનો આરોપ લાગ્યો અજીત પવાર ઉપર મહારાષ્ટ્રમાં. ભારતીય જનતા પાર્ટીએ જ લગાવ્યો. હવે એ ભારતીય જનતા પાર્ટી સાથે ગઠબંધનમાં મહારાષ્ટ્રમાં સરકાર છે, નાયબ મુખ્યમંત્રી છે. તો આરોપ ખોટો હતો કે પાર્ટીમાં આવ્યા એટલે પાપ ધોવાઈ ગયા? એટલું બધું તો આપણે રાજનીતિમાં એટલે ઊંડાઈ નથી એટલે ખ્યાલ નથી ખ્યાલ. જાણો બધું જ ફૂકીને બોલો છો. નહીં એટલું બધું ખ્યાલ નથી. શિક્ષણનું કેવું? આપણે હા, શિક્ષણનું સ્તર ઊંચું આવ્યું છે. સરકારીનું કે પ્રાઇવેટનું? ના સરકારીનું. હા, જામનગરમાં વાંધો નથી? ના ઘણું સારું આવ્યું છે. આ બધા જે યોજનાઓ ને બધી જે છે ખરેખર સારું છે. કઈ યોજનાઓ? બાળકોની જે છે, પછી સ્ત્રીઓની માટેની જે આપણે બાલ કન્યાની કંઈક છે ને ઓલી યોજના. સુકન્યા. હા, સુકન્યા. પછી બીજી જે સહાય કરે છે વિશ્વકર્મામાં ને ઘણી સારું છે. લેડીઝ માટે તો બહુ સારું છે કે ભાઈ પગભર થઈ શકે, કેપેબલ ન હોય આર્થિક રીતે તો બી એને આપણે જે ભાજપ સરકાર છે એને સહાય કરે છે અને એ પોતાના પરિવારનું કરી શકે એમ. 23,000 શિક્ષકોની ગુજરાતમાં જગ્યા ખાલી છે સરકારી શાળામાં. મતલબ 23,000 શિક્ષકો વગર ગુજરાતની જનતા ભણે છે. 30 વર્ષથી એક જ પક્ષની સરકાર છે, તો ભરતી કેમ નથી થતી?
એ કાંઈ ખ્યાલ ના હોય આપણે તમે કહો છો સરકારી શિક્ષણ સુધરી ગયું અને આ સરકારનો આંકડો હા પણ શિક્ષક સારા છે પણ શિક્ષક ઓછા છે. ઓછા છે એ વાત સાચી તમારી અત્યારે મારો બાળક જાતો હતો ને તો 60 બાળક હતા જે એલકેજી વાળા કે બાળવાટિકામાં એ હતો તો આપણે જોઈએ તો પ્રાઇવેટમાં 30 થી 35 તો ઇનફ થઈ ગયા એટલા જ છોકરા રાખે છે એમાં 2 ટીચર હોય બરાબર નાનકડા છોકરાને સંભાળવા 2 ટીચર હોય તો આ 60 સ્ટુડન્ટ પાસે એક જ ટીચર હતા અને હું એ જ કહું છું 60 વિદ્યાર્થીઓ પાસે એક જ શિક્ષક 18,000 ઓરડાની ઘટ છે જે ગુજરાતમાં 30 વર્ષથી એક જ પાર્ટીની સરકાર છે તો અપેક્ષા હોય તો અટકે છે ક્યાં? દિલ્હી સુધી ગુજરાત મોડલની ચર્ચા થાય છે અને ગુજરાતમાં 23,000 શિક્ષકોની જગ્યા ખાલી હોય 18,000 ઓરડાની ઘટ હોય આ સવાલ કોણ નાગરિકો કરે છે? હા સાચી વાત છે એ ભરતી કરવા જોઈએ સાચી વાત છે 5 વર્ષથી સ્થિતિ છે. હા સાચી વાત છે કરવા જ જોઈએ હમણાં આપણું હજી જે સ્તર સુધર્યું છે નો ડાઉટ પણ હજી એનાથી ઊંચું લાવવા માટે શિક્ષકની જો ભરતી થાય તો આજનું બાળક આગળ વધી શકે એમ જરૂરી છે. થેન્ક યુ બસ થેન્ક યુ વેરી મચ. એટલે ગ્રાન્ટ આવે છે તો વાપરવામાં આળસ કેમ કરે છે? હવે એ તો એમાં શું છે એને વાપરવી જોઈએ ને. એટલે કે ટાઈમ નથી મળતો વાપરવા. હા એ પોતાના ટાઈમમાંથી આવે તો પબ્લિકમાં ટાઈમ આપે ને. કરવાની તો સેવા જ છે ને રાજદીપ. આપણો જે તો બધું વાપરતા શું કામ નથી? વાપરતા શું કામ નથી? આ બધું આ મોંઘવારી ને બેરોજગારી ને બધું મુદ્દો બને ચૂંટણીમાં? 100%. 100%. મોંઘવારી તો નડે જ છે ને. આજ સામાન્ય માણસની ભીસ્તી તમે જુઓ કેવી છે. પૈસાવાળો માણસ પૈસાવાળો થતો જાય છે. મધ્યમ વર્ગ આવે છે ગરીબને તો કાંઈ હોય નહીં. સામાજિક વ્યવહાર કે આ કે એ બધું સામાન્ય માણસ એની આવક ક્યાં વધવાની છે? કઈ રીતે વધે? આમાં તો સરકાર તો કહે છે ને મોંઘવારી કંટ્રોલમાં છે. કાંઈ કંટ્રોલમાં નથી. સોનું શું ભાવ છે અત્યારે? 70 ની આસપાસ હશે. 70 એટલે સસ્તું કહેવાય? ના ના મોંઘવારી કંટ્રોલમાં છે એમ કહે છે. હું સોનાની તરફદારી સરકારની તરફદારી નથી કરતો. મોંઘવારી તો છે જ. પેટ્રોલના ભાવ વધી જાય છે. હમણાં મોબાઈલના એમ કહે છે કે ચૂંટણી પછી મોબાઈલના ભાવ વધી જશે. ચૂંટણી પછી ચૂંટણી પછી ત્યાં સુધી રોકી રાખશે. એટલા પ્રમાણિક છે બાજુ એમ બોલી દે છે. હે એટલા પ્રમાણિક છે કે ચૂંટણી પછી આ ટેરિફ બધાય વધારશે. આજે એકબીજા પર આરોપ લાગે છે ભ્રષ્ટાચાર નાના નથી હોતા 70,000 કરોડ સુધી પહોંચી જાય છે નાનું નહીં મોટું. એટલે આ બધા આરોપોને કઈ રીતે જોવે છે જનતા? જો હવે આ ઇન્ટરનેટનો યુગ છે. પબ્લિક બધું જોવે છે. બધી ખબર હોય છે. ભ્રષ્ટાચાર મોદી સાહેબમાં ઓછો થઈ ગયો છે. મોદી સાહેબમાં ભ્રષ્ટાચાર ઓછો થઈ ગયો છે. એક કેસ બતાવો તમે મને કે કદાચ હોય અને એને પગલાં ન લીધા હોય એવું. ભ્રષ્ટાચારની બાબતમાં ગ્લોબલ ઇન્ડેક્સમાં ભારત કેટલામાં ક્રમે છે? એ મને આઈડિયો નથી. એ મને આઈડિયો નથી. આપણી સ્થિતિ ખરાબ થઈ છે પહેલા કરતા સાહેબ. એનું કારણ શું તો? એ હું તમને એ જ તો પૂછું છું એનું કારણ શું? તો એટલું બધું મને બહુ ડીપમાં ન ખ્યાલ આ તો આવે. આંકડાઓને બધું આવતું ને પહેલા બીજા ત્રીજા નંબર. મને એટલું યાદ છે કે ઇન્દિરા ગાંધી એમ કહેતો કે ભ્રષ્ટાચાર તો થાય જ કે ભ્રષ્ટાચાર થાય જ એમ કે છે. ઇન્દિરા ગાંધીના સમયનો મને યાદ છે. હું કોલેજમાં ભણતો ત્યારે એ પહેલાના સમયમાં એટલે ટૂંકમાં એનો થયો કે એ લોકોને ખબર જ છે કે ભ્રષ્ટાચાર કરવાનું. ભ્રષ્ટાચાર સિવાય તો એ લોકોનું ઘર હાલવાનું નથી. ભ્રષ્ટાચાર કરીને સત્તા કોઈની પણ હોય વિપક્ષના નેતાઓ સત્તામાં જોડાઈ જાય તો પાપ ધોવાઈ જાય? ના, પાપ કોઈ દી ધોવાય નહીં એક જાતના. એટલે આ વિપક્ષ કહે છે ને આ બધા 24-25 નેતાઓ 2014 પછી ગયા છે બહુ ગંભીર આક્ષેપો હતા. હવે તો કોઈને કોઈ રીતે બધું ગોઠવાઈ ગયું છે. ના બને. ના બને. જરૂર હોય ને જીતવામાં તો પેલી નેતા ઉપર ભ્રષ્ટાચારનો આરોપો લઈ લેવાના. હા હા ખુલી ગયા તમે. ગરમીમાં ગાર્ડનમાં
આજે ગુજરાત ને ઇન્ડિયા લેવલે જે લોકસભાની ચૂંટણી છે ને અરે સીધા તમને ખબર પડી કે હું શું વાત કરવા આવ્યો છું? આ તો એનું કારણ શું છે કે અત્યારે ટીવી ચેનલને એક જ કાર્ય હોય છે કે દેશની પરિસ્થિતિ શું છે, લોકો શું વિચારે છે. તમને પાક્કું એમ ને જોવું જો એમ ને એમ ટીવી ઉપર? તમારું રોજ ગુજરાત સમાચાર જે ટીવી છે એ રોજ જોઉં છું અને તમારું ટીવી ચેનલ અત્યારે આખા ગુજરાત લેવલે ફર્સ્ટ નંબર છે. જે સત્ય હકીકત છે એ જ રજૂ કરે છે, ખોટી ભાંડાઈ નથી કરતી ભાજપની. જે સત્ય હકીકત કડું સત્ય કહે છે એટલે લોકો ગુજરાત સમાચાર ટીવી પસંદ કરે છે. શું મને તો લાગે નારાજ લાગો જ તમે. શેનાથી નારાજ? નારાજ કાંઈ નથી, કારણ કે 2014માં મોદીજી દેશના વડાપ્રધાન થયા ત્યારે હમણાં છેલ્લા લોકસભાની ચૂંટણી ડિક્લેર થઈ એની પહેલાં છેલ્લા 1 મહિનાથી રોજ છાપામાં આખા પાના ભરી અને ભાજપ સરકારે જાહેરાતો દીધી હતી કે મોદીની ગેરંટી છે. હું છેલ્લા 1 મહિનાથી રોજ બેંકમાં જાઉં છું, મારું ખાતું ખોલીને જોઉં છું કે આજે 15 લાખ રૂપિયા આવ્યા. છેલ્લા 10 વર્ષથી મોદીની ગેરંટી હજી પૂરી નથી થઈ. એ ક્યાં ગેરંટી હતી તી? હવે આને એક કેન્દ્રીય મંત્રીએ કીધું ને જુમલો હતો. ના જુમલો કાંઈ ના હોય. મોદી નહીં, આ આના ઓન રેકોર્ડ ટીવી ઇન્ટરવ્યુમાં જવાબ છે. એ તો એ લોકો અત્યારે ચૂંટણી છે એટલે કહેશે. આજે ગુજરાતની અંદર 20 વર્ષથી ભાજપની સરકાર છે. ગુજરાતની અંદર બાજુમાં રાજસ્થાન છે, અહીંયા ચૂંટણી હતી તો હમણાં એ ચૂંટણીને જીતવા માટે એ લોકોએ વચન આપ્યું કે 500 રૂપિયામાં ગેસનો બાટલો આપશું. તો ગુજરાતે શું ભૂલ કરી કે આજે અહીંયા 900 રૂપિયાનો ગેસનો બાટલો લેવો પડે છે. મજામાં બેન? શું છે કાકા કહે છે? કાકા ગરમીથી અકળાયેલા છે કે ખરેખર પ્રશ્નો જેટલા છે કે અકળાઈ ગયા? ના એટલે પ્રશ્નો જેટલા છે કે એ માટે અકળાઈ ગયા છે, પણ પ્રશ્ન બહુ વધારે છે કે આ મોંઘવારી અત્યારે ફૂલ વધતી જાય છે, બહેનોને ઘર ચલાવવું અઘરું થાય છે, અત્યારે પેટ્રોલના ભાવ એટલા, તેલના ડબ્બાના ભાવ એટલા. સરકાર તો કહે છે કે મોંઘવારી કંટ્રોલમાં છે. કઈ મોંઘવારી કોઈ જાતની કંટ્રોલમાં નથી. આમાં મોંઘવારી કઈ રીતે કંટ્રોલમાં છે? કારણ કે આ તેલના ડબ્બાના ભાવ એટલા, પછી ઘઉંના ભાવ, મસાલાના ભાવ, આપણે હળદર, મરચા, મીઠા, આ તે બધુંનો ભાવ વધારે જ છે, તો અમે કઈ રીતે કંટ્રોલમાં છે? જીવન જરૂરિયાતની વસ્તુઓ મોંઘી થઈ. આમે એક બહુ સામાન્ય એક જવાબ મળે ગમે ત્યાં, એ ભણેલા હોય ગણેલા હોય જે હોય તે, કે ભાઈ સમય હારે આવક વધી ને તો મોંઘવારી વધે જ ને. હવે ખરેખર મોંઘવારી વધી એના પ્રમાણમાં આવક વધી છે, બચત વધી છે, ઘટી છે? ઘટી છે, ગાટકની વધી નથી. મોંઘવારી વધતી જાય છે ને આવક ઘટતી જાય છે. એટલે હવે આવક વધે એવું કરવું જોઈએ ને, એને બદલે આવક ઘટે એવું થાય છે. એમ તો હવે પછી માણસ ખાય શું? આ બધું લેવું કેવી રીતે? પૈસા મોંઘવારી ભણાવવા કેવી રીતે? એમ એટલે મોંઘવારી એવી છે, છોકરાને ભણવાનો ખર્ચો એટલો. સરકારી સ્કૂલ છે ને? સરકારી સ્કૂલ છે, સરકારી સ્કૂલ શું દેવાની છે? ચોપડા દે છોકરાઓના? છોકરાને બોલપેનું દે સરકાર? શું દે છે? ફી દે છે? શિક્ષણ તો પ્રાથમિક શિક્ષણ તો ને અધિકાર છે ને સરકાર કોઈ નહીં પણ ઉપકાર નથી કરતી, ફરજ છે. શું કરાવે સરકાર? સરકાર શું દે છે? ઘરમાં શું દે સરકાર? કાંઈ નથી દેતી સરકાર. બધું સરકાર જ કરશે. કાંઈ સરકાર નથી દેતી. શું દે? મોંઘવારી. હું એમ કહું છું પ્રાથમિક શિક્ષણ આપણે ખાનગીમાં તમે એમ કહો ઘણા વાલીઓ કે જે ફી નથી પહોંચાતી, એક મજબૂરી સ્કૂલ નથી, પણ ખરેખર જ્યાં સરકારી શિક્ષણ સારું નથી છે તો સરકારીમાં ભણાવવા નથી, તકલીફ ક્યાં છે? એમ સરકારીમાં ભણાવવા તો છે, પણ આવક તો હોવી જોઈએ ને તો ભણાવી શકે ને. આવક વગરનું કેમ છોકરાઓને ભણવા? ક્યાં ફી છે એટલી મોંઘી? એટલે સરકારીમાં ફી નથી, પણ બીજી વસ્તુ તો કઈ લેવી પડે ને. ટીચરો ક્યાં ભણાવે? તો આપણે ટીચરોને ક્યાં બોલાવે છે? ટીચર એક ટીચર નથી રહેતા કે સ્કૂલમાં કે હરકી ટીચરો છે કે સર મેડમ કઈ છે કોઈ સ્કૂલોમાં? કોઈ વચ્ચે જ્ઞાન સહાયકની ભરતી તો કરી? ક્યાંય નથી કરી. અમને તો કઈ નથી લાગતી ભરતી કરી. કરી કાયમી ભરતી નથી થતી, જ્ઞાન સહાયકની થાય નથી, ક્યાંય નથી થતી. અમે જોઈએ છીએ છોકરાને બાલ મંદિરમાં તમે જમાડો, તમે જોઈ આવો, તમે જરાક જોવા આવો, તમે તો ખબર પડે તમને છોકરાને શું જમાડે છે શું નહીં. શું જમાડે? કાંઈ જમાડતા નથી હરકું છોકરાને. બટુક ભોજનો કાંઈ નથી છોકરાઓને જમવાના. તમે જો તો ગોળ પાપડી બનાવે તો તેલમાં બનાવી નાખે છે, ઘી દે છે તો ઘી નથી આપતા, તેલમાં ગોળ પાપડી બનાવે છે છોકરાઓને, બાળકોને. છોકરાને દાળ આપે છે તો દાળ ભાત બનાવે તો પાણી જેવા દાળ ભાત આપે છે છોકરાઓને. શું ભણાય છોકરાઓને? વાલી જાગૃત સવાલ ન કરે છોકરી. હવે એ તો હવે કરશું ને. કાંઈ નથી કરતા, આપણી ફરજ કોઈ નથી કરતું. આપણી ફરજ છે. આ દબાવે છે તો કેતી કરે કોઈ વાલી? કોઈ વાલી કરતી નથી. ક્યાં કોણ દબાવે છે? દબાવે સરકાર, દબાવે છે બધાને દબાવે સરકાર, દબાવે છે એટલે વાલી કોઈ વાલી, હું એક વાલી બોલી બીજી વાલીને કહી દે ત્રીજા નહીં બોલી શકે. કે 10 વર્ષના અંકલનને નેતા અને સરકારોના કામોને આમ જનતા કઈ રીતે જુએ છે? એવું પણ હોય કે અમુક કામો સારા પણ થયા હોય, અમુક કામો એ છે કે તમને એમ થાય કે આ થોડુંક થઈ જવું જોઈએ વહેલું તો કદાચ વધારે તકલીફ પડે. તો આ સ્થિતિ આ વખતે ચૂંટણીની ઓવરઓલ કેવી? પણ હું તમને એમ કહું, કામ થયા હોય તો એ કામના નામે વોટ માગે ને. રામના નામે શું કામ વોટ માગે છે? એને રામના નામે જ વોટ માંગ્યો છે. અત્યાર લગી કામના નામે બીજેપીએ વોટ માંગ્યો એવો એક દાખલો બતાવો.
કે અમે આ કામ કર્યું ને અમને કામના નામે આપો. તો શું કામ નામના નામે વોટ માગવો પડે? અત્યારે છેલ્લા એક જ મુદ્દો રહ્યો છે, રામના નામે વોટ આપો, રામના નામે વોટ આપો. તમે કામ કર્યું છે તો કામના નામે વોટ માગો ને. અમે માને કે ભાઈ તમે કામ કર્યું છે, તમે કામના નામે વોટ માગો ને તમને બીજા આ રોડ આમ તમે બાકી અમુક રોડ સારા બન્યા છે એવું નથી. રોડ બન્યા છે ઘણા બધા, બાકી બધા કામો આયુષ્માનથી લઈને હેલ્થમાંય સારા કામો થયા છે એવું નથી. છતાંય નહીં, છતાંય મારી વાત સાંભળો, એની અમલવારીમાં ક્યાંય તકલીફ છે. આમાં શું છે, આમાં કામો થતા હોય પણ ઘણી વખત તમને અસર ન કરતા હોય તો તકલીફ તમે એક જનતા તરીકે ક્યાં જોઈ રહ્યા છો? તકલીફ ક્યાં છે? યોજના બહાર પડે છે, બરાબર? યોજના બહાર પડી, બરાબર, કે જેમ આ યોજના બહાર પડી એના બોર્ડ લાગ્યા મોટા મોટા, ઓલું થયું, બરાબર. આયુષ્માન કાર્ડ તમે જેમ બોલ્યા, આયુષ્માન કાર્ડમાં હમણાં જ ભ્રષ્ટાચાર, મારા ખ્યાલથી તમારે જીએસટી બહાર પાડ્યો હતો કે ભાઈ આયુષ્માન કાર્ડમાં આટલા કરોડોનો ગોટાળો થયો. મીડિયા સેલમાં મને યાદ નથી, જીએસટી દ્વારા કે કોઈ દ્વારા મેં ન્યૂઝમાં વાંચ્યું હતું કે ભાઈ એમાં ગોટાળો બહાર પડ્યો. તો ભ્રષ્ટાચાર જે થાય છે એને ડામવું પોતાની સરકારના હાથમાં છે. અત્યારે વિપક્ષના હાથમાં તો નથી, કે અમારા આમ આદમીના હાથમાં નથી. અમે ચૂનીને એને મોકલા, એ ભ્રષ્ટાચાર દામતા નથી તો દોષનો ટોપલો કેના સરે? એ પોતે કે અમે યોજના લઈ આવ્યા, યોજનાની અમલાવારી કરાવી શકતા નથી, તો યોજના જે લઈ આવ્યા એ પોતે જસ્ટ લઈ જાય તો અમલાવારી નથી કરાવી શકતા એનું એને અબજસ એને જ મળવું જોઈએ ને. એના માટે ભ્રષ્ટાચાર પહેલા તો ખતમ થવો જોઈએ. ખતમ તો થઈ રહ્યું છે. ક્યાં થયો છે સાહેબ? જેટલા ભ્રષ્ટાચારી હતા એ બધા ભાજપમાં છે આજે. હા હા. અને તમારે ભ્રષ્ટાચાર હાલની તકમાં જોવું હોય ને, સરકાર તો ભાજપની જ છે. હાલની તકમાં તમારે જોવું હોય તો ગ્રામીણ વિસ્તારની અંદર આવો, હું તમને એવા 75 અસંખ્ય દાખલા દેખાવીશ કે અહીંયા આ ભ્રષ્ટાચાર થયો છે, અહીંયા આ ભ્રષ્ટાચાર છે, મોજૂદા છે હાલની તકમાં. અને એવું તમારે પણ મીડિયાએ ખરેખર ઉજાગર કરવું જોઈએ. એમ જીએસટી તો હંમેશા ગ્રાઉન્ડ ઝીરો પર. હા, ગ્રાઉન્ડ પર જવું જોઈએ. માનો છો કે ભ્રષ્ટાચાર મુદ્દો બનશે આ લોકસભા ચૂંટણીમાં? કારણ કે એક સામસામે તીર. એવું નહીં બને. જ્યાં સુધી ભાજપ અને મીડિયા એક થાય ને ત્યાં સુધી કંઈ નથી થવાનું સાહેબ. મીડિયા આજે 80 થી 90% એની છે, ભાજપની સરકારની જ છે. સરકાર જે લખીને આપે એટલું જ મીડિયાને બોલવાનું થાય છે. એ વાત સામે વાત તો કરી રહી. અમુક અરે સાહેબ અમુક હોય છે 2-5-10% મીડિયા છે, એવું નથી કે સ્વતંત્ર જે આજ પોતાના ઉપર જ બોલે છે આમ કે કોઈના દબાવમાં નથી. એવા 5-10% મીડિયા છે. મીડિયાએ આયુષ્માન કાર્ડનું સાહેબ ઉજાગર કર્યું ત્યારે અમને પબ્લિકને ખબર પડી કે આયુષ્માન કાર્ડમાં આટલા ગોટાળા થાય છે, બરાબર, કે દર્દી દાખલ નથી હોતો અને એના પૈસા લેવા ગયા, એટલે એવા મીડિયા છેલ્થી જ અમને ખબર પડી છે. ખરેખર માહોલ છે શું? ખેડૂતમાં તો અંદરખાને ખેડૂતોના જે દબાયેલા પ્રશ્નો છે, કચડાયેલા પ્રશ્નો છે, જેને ધ્યાનમાં નથી લેવામાં આવતા, નકલી બિયારણ હોય, ખાતરના પ્રશ્નો છે. તો વર્ષો વાર તહેવારે ડિબેટો 525 કરી નાખી. મારી વાત આજ પ્રશ્નો 2022માં હતા. મારી આજ નહીં, એવું નહીં, એમ નહીં. એટલે હું એ કહું છું કે આજ તમારા ખેડૂતોના પ્રાણ પ્રશ્ન, પાક વીમો હોય, જમીન માપણી હોય, બિયારણ હોય, આ બધું જ મીડિયા માધ્યમોમાં અમે પ્રયાસ કરીએ છીએ ખેડૂતોનો અવાજ બનીએ. પણ આજ પ્રશ્નો 2022માં હતા, આજ પ્રશ્નો 2019માં હતા, આજ પ્રશ્નો 2017માં હતા. એટલે આપ એવું કહેવા માંગો છો કે આ પ્રશ્નો હતા છતાંય ભાજપ સરકાર. હું એ કહી રહ્યું છું સરકારની જે પસંદગી, તમે કૃષિ પ્રધાન દેશની આપણે વાત કરી, એને આ કારણ શું છે? જી, એના માટે તો સાહેબ એવું કહી શકાય કે ક્યાંક ને ક્યાંક આ જનતા છે એની સુધી વિપક્ષ છે એનો અવાજ પહોંચાડવામાં નિષ્ફળ રહ્યો અત્યાર સુધી. પરંતુ હવે ખેડૂતો અને લોકો એવું માને છે કે આ આપણો જે કાંઈ વિકાસ અટક્યો છે અથવા તો આપણા સુધી જે આપણા મુદ્દા સરકાર ધ્યાન નથી આપતી એ સરકારના કારણે છે. અત્યારનો પ્રશ્ન જે કાંઈ પ્રશ્ન વિપક્ષના કારણે નહીં, વિપક્ષ મારી વાત, વિપક્ષ અત્યારે વિપક્ષમાંથી જે બચ્યું 17માંથી તો ભાજપમાં જતા રહ્યા સત્તા પક્ષમાં, તો વિપક્ષ જેવું રહેવું ક્યાં? અથવા કે આમ આદમી પાર્ટી જે અત્યારે કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને લડી રહી છે, એમ એક સમયે કહેતી કે ભાઈ કોંગ્રેસ અને ભાજપની તો મિલીજુલી સરકાર છે. અત્યારે ભલે બંને ગઠબંધનમાં લડી રહ્યા હોય, તમારી નેતાઓ પાસેની અપેક્ષા, સરકાર અને વિપક્ષ પાસેની અપેક્ષા કે પડદા પાછળ આજ ચાલી રહ્યું છે, કેમ કે મુદ્દાઓ નથી બદલાયા. જો ગુજરાતની અંદર તો લગભગ મને સાંભળે છે 25-30 વર્ષથી ભાજપની સરકાર છે, કેન્દ્રમાં 10 વર્ષથી છે. તો એ દરમિયાન જે કાંઈ કાર્યવાહી થઈ છે, બરોબર છે, એ ભાજપ સરકાર દ્વારા જ કરી શકાય, એ તો કન્ફર્મ થઈ ગયું. તો ખેડૂતોના મુદ્દા જે કાંઈ પણ છે ભાજપ સરકાર પ્રત્યે જ હોય ને, બીજા કોઈ એના માટે કોઈ પ્રશ્ન જ નથી રહેતો ને. આજે બીજા અસર 100% કરે. અમે પોતે કહીએ છીએ કે અસર કરે જ ને. આજ મારા ખેતરની અંદર કોઈ કંપની આવી અને એમને પોલ ઊભો કરી દે મને વાત કર્યા વગર, બરોબર છે, તો મારા તરફથી કે મારા પરિવાર તરફથી કે મારા સંબંધી તરફથી એક નિરાશા અને અણગમો તો હોય જ. એ તો 110%ની વાત છે. તો આ દેવભૂમિ દ્વારકા જિલ્લાનું ખંભાળી, આમ તો સેન્ટર છે. ગયા વખતે ત્રિપાંખીયો જંગ હતો, ઘણા હાઈ પ્રોફાઇલ ઉમેદવારો હતા, જીત્યા હાર્યા. અહીંયા આવો તો અકળામણ જ મળે છે. ગરમી છે,
પણ છેલ્લી 4 ચૂંટણીથી મુદ્દા નથી બદલાયા. ખેડૂતોના હોય, સ્થાનિકોના હોય, પણ આ બધા મુદ્દા ખરેખર બાકી બધા રાષ્ટ્રીય મુદ્દાઓ સાથે લોકસભામાં અસર કરે છે, અથવા જનતા શું સવાલ કરતી થઈ છે, અથવા તો પોતાની ફરજ નિભાવતા થઈ છે. જનતા નેતાને સવાલ કરવાની ફરજની વાત કરી રહ્યું છે, અથવા તો તકલીફો અને જવાબદારી સમસ્યાઓ એટલી છે કે બે છેડા ભેગા કરવામાં જનતા પડી છે. કદાચ જનતાનો જે આ જવાબ છે જનતા જ આપી શકે, પણ અમે પ્રયાસ કર્યો કે એમના મનમાં કે દિલમાં શું પડ્યું છે, એમના મનની વાત તમારા સુધી પહોંચાડીએ. તો ખંભાળિયાથી હાલ બસ આટલું જ. વધુ એક વિસ્તારથી મળીશું, વધુ એક લોકસભા બેઠકથી મળીશું, અને ત્યાં સીધી અને સટ કરીશું મતદારોના મનની વાત. પ્રેઝન્ટિંગ બાય પારુલ યુનિવર્સિટી વડોદરા गुजरात को प्रेजेंटिंग बाय तिरुपति कॉटन सीड ऑयल टेस्ट और हेल्थ का परफेक्ट बैलेंस.